સહજ ન્યૂઝ. જંગર ખાતે સૂર્યમુખી હનુમાનજી મંદિરે હોમાત્મક યજ્ઞ અને સુંદરકાંડ પાઠનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. જંગર ખાતે આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે હોમાત્મક યજ્ઞ તેમજ સુંદરકાંડના પાઠનું ભક્તિમય વાતાવરણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખેતરવાડા દાદા શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજની પાવન ભૂમિ ઉપર યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન સાપર વેરાવળના પત્રકાર ગોપાલભાઈ નિમાવત દ્વારા તેમજ તેમના સહપરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. દાદાની અઢળક કૃપા, સદગુરુના આશીર્વાદ તેમજ જંગરવાડા નિમાવત પરિવારના સદગત આત્માઓના આશીર્વાદ અર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગંગા સ્વરૂપ પુષ્પાબેન ભીખારામ નિમાવત મૂળ ઈશ્વરિયાની ઉપસ્થિતિમાં 9 મેના રોજ આ ધાર્મિક વિધિઓ ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. વહેલી સવારે ભારદ્વાજ અગ્રાવત, લલિતભાઈ નિમાવત, તુલસીભાઈ ટીલાવત સહિતના વેદપાઠીઓના મંત્રોચ્ચાર સાથે યજ્ઞશાળામાં વિવિધ અને વિધિ પૂજન શરૂ કરવામાં આવ્યું હતું. યજ્ઞકુંડમાં પવિત્ર અગ્નિ પ્રગટાવી નિમાવત પરિવારના સભ્યો, સગા સ્નેહીઓ અને બહેન બનેવીઓ અને તદુપરાંત પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ઓમ હનુમંતે નમઃના જાપ સાથે અગ્નિદેવને આહુતિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સુંદરકાંડના પાઠ ઢોલક, મંજીરા અને તબલા સંગાથે ભક્તિભાવપૂર્વક ગવાયા હતા. જાંબુવંત કે બચન સુહાયે સુની હનુમંત હૃદય અતિભાયે જેવી પંક્તિઓથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું. હનુમાનજીના પરાક્રમો અને સીતાની શોધના પ્રસંગો દરમિયાન ભક્તોમાં અદ્ભુત શ્રદ્ધા અને ભક્તિનો માહોલ સર્જાયો હતો. હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ અને મહાઆરતી સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે નિમાવત પરિવાર દ્વારા આમંત્રિત મહેમાનો, સગા સ્નેહીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મ લાભ લીધો હતો. રિપોર્ટર પંકજ ટીલાવત, સહજ ન્યૂઝ, સાપર વેરાવળ.